નમસ્કાર મિત્રોમાં સર્વધર્મ સર્વનાતે ને મારે એક ગીતની એક લાઈન તમને સંભળાવી છે ને પછી આખી આગળ વિગત सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी अरे तोड़े से भी टूटे ना ये धर्मवीर की जोड़ी ओ हो ઓહો મિત્ર ધર્મવીર છે ને અહીંયા કર્મવીરની વાત કરીએ આપણે આ દેશમાં પોતપોતાની ફરજ નિભાવી જાય છે ને એવા સામાજિક કાર્યકર્તા અથવા મહાન આત્માઓ જેને આપણે મહાત્મા તરીકે બિરાજીએ છીએ જેનું નામ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર પણ એના ગુરુ કોણ ખબર છે જ્યોતિબારાવ ફૂલે સાવિત્રીબારાવ ફૂલે એના ગુરુ અને એ ગુરુ છે ને એના અમે આ સંસ્થા વિચારધારા મુજબ આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. જ્યોતિબારાવ ફૂલે અને સાવિત્રીબારાવ ફૂલે આ દેશના પહેલવેલા શિક્ષક અને શિક્ષિકા હતા બરાબર. એટલે આના વિશે ખાસ વાંચજો. અને મિત્ર અમે રોડ રસ્તાનું ઉજાગર કર્યું વિડીયો, એના ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે અમે કેટલા શિક્ષિત છીએ, ભણેલ ગણેલ છીએ અને અમારી હોશિયારી અમે ક્યાં ક્યાં વાપરી શકીએ એમ છે ને એ અમને ખબર પડશે. હજી તો આ ખાલી રોડ રસ્તાનું છે. અમે શિક્ષણ વિભાગનું તમને ખોલીને દીધું, આરોગ્ય વિભાગનું ખોલીને દીધું. હવે આ ત્રણેય વિભાગની અંદર તમે જોયું શું ઘટ્યું એક તો પૂરતો માણસોનો. હવે ત્રીજો મુદ્દો આવે છે રોજગાર. આ રોજગાર છે ને ત્રીજો મુદ્દો છે. હવે આ દેશમાં બેરોજગારોની સંખ્યાનો આંકડો એટલો વધારે છે ને મિત્રો, આ લોકો મતલબ તમારા અને મારા મતથી ચૂંટાયેલા લોકો ખાલી ચુનાવ દરમિયાન 1 મહિનો અથવા 2 મહિના અથવા 3 મહિના છેલ્લા તમને આમ કામ દેખાડે. બાકીના 365 ગુણ્યા 5 વર્ષ બરાબર, એટલે 1500 ને 1800 દિવસમાંથી ખાલી 90 દિવસથી 100 દિવસ જ કામ કરે છે. બાકી તમારો ને મારો પગાર અને ભ્રષ્ટાચાર મોટે પાયે કરે છે. આ ભ્રષ્ટાચાર તમને છે ને રોડ રસ્તા એમાં જોવા મળશે. મારે બહુ જાજી વાત નથી કરવી. આજની તારીખ 14 ડિસેમ્બર 2018 અને અમે અમારું ગ્રુપ સત્વારસીને એજ્યુકેશન સાથે અન્ય સમાજના સાથે જોડાયેલા જ છીએ અને હતા અને રહેશું. કોઈની તાકાત નથી અમને અલગ કરવાની. એટલે મારે ગાવું પડ્યું સાત અજૂબે ઇસ દુનિયા મેં આઠમી આપની જોડી. બરાબર ને? જય હિન્દ, જય ભારતીય સંવિધાન. બેરોજગારની સંખ્યાઓ ભરો, બેરોજગાર યુવાનોને રોજગાર આપો. અમારે તમારો જય શ્રી રામની એ જરૂર નથી, ભારત માતા કી એ જયની જરૂર નથી અને વંદે માતરમની એ જરૂર નથી. તમે ચૂંટાયેલા શાસકો છો અને અધિકારીઓ છો, તમે બેરોજગારનો આંકડો કેમ દેખાડતા નથી? કેમ તમારી કચેરીઓની અંદર બરાબર કેટલા જણા નોકરી કરે છે એનું લિસ્ટ, મેન જવાબદાર અધિકારીઓનું લિસ્ટ કેમ જોવા નથી મળતું? કેમ નગરપાલિકા, કેમ મામલતદાર, કેમ જ કલેક્ટર કચેરી, તેમજ પોલીસ કચેરી, હોસ્પિટલ કચેરી, 1 થી 100 સુધીની કચેરીઓની અંદર જવાબદારી અધિકારીઓ અને જવાબદારી અધિકારીઓના મોબાઈલ નંબર કેમ મૂકવામાં નથી આવતા? કેમ તમને મોબાઈલ વોટ્સઅપ નંબર અમારા દ્વારા મેસેજ કરવામાં આવે છે ત્યારે તમે બ્લોક કરી દો છો? એ તંત્ર અધિકારીઓ, તમે જવાબદાર છો. તમે અમારા ટેક્સનો પૈસો લ્યો છો. તમારા શર્ટની અંદર જે બટન છે ને, બટન અહીંયાથી કરી અને જૂતાનું જે છે ને, જૂતાથી કરીને માથેની ચોટલી સુધીનું તમામ વસ્તુ અમારા ટેક્સના પૈસાથી તમે લ્યો છો. અમે દેશના જાગૃત નાગરિક છીએ, તેમજ અમે તમને શુદ્ધ ભાષામાં કહીએ છીએ તમે તમારી જવાબદારી પૂરેપૂરી ઈમાનદારીથી નિભાવો. અને આ જવાબદારી નિભાવવામાં ક્યાંય ખામી હશે તો વિડીયોગ્રાફિકથી કરી અને ફોટોગ્રાફિકમાં જેટલા લોકો આવ્યા છે એનું ઇન્સ્પેક્શન તપાસ કરવામાં આવશે. અને અમે આવનાર દિવસોમાં કોર્ટના પગલાં લેશું તમારા ઉપર નીતિ નિયમ મુજબ. તમે અમને 90 દિવસની માથે થઈ ગયું પણ છતાંય તમને જવાબ દેવાનો ટાઈમ મળ્યો નથી. ખંભાળિયા નગરપાલિકા અને ખંભાળિયા નગરપાલિકાની બેદરકારી અને ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારી સાથે કંઈ ને કંઈ સંકળાયેલ છે અથવા વાલા દવલાની નીતિના કારણે ભ્રષ્ટાચારને અંજામ આપે છે. અને આ ભ્રષ્ટાચાર આમ જનતાના મોત સુધી પહોંચી જાય એવો ભ્રષ્ટાચાર છે
જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. આપનો વિશ્વાસુ. નમસ્કાર. રાઇટર ગોવિંદી ગણજારિયા.